સંક્રાંતિ પર લોકો મજા કરે છે, પરંતુ લોકોની મજા જે છે તે અબોલ પશુ પક્ષીઓ માટે મોતની સજા બની જતી હોય છે, જેને લઈ ખાસ કરી અને આ વર્ષ માટે જે છે તે ઉત્તરાયણ પર્વ પૂર્વે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ઉત્તરાયણ દરમિયાન પતંગ અને દોરીથી જે ઘાયલ થતા અબોલ પશુ પક્ષીઓની સારવાર અને તેમના બચાવ માટે હવે રાજ્ય સરકાર દ્વારા તારીખ 10 થી 20 જાન્યુઆરી દરમિયાન જે છે તે રાજ્યભરની અંદર કરુણા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે ખાસ માહિતી આપી છે। મંત્રીએ જણાવ્યું છે કે સવાર અને સાંજના સમયે પક્ષીઓ ખોરાક માટે વધુ ઉડાન ભરતા હોય છે, તેથી આ સમયમાં શક્ય હોય તો પતંગ ન ચગાવવાની અપીલ કરવામાં આવી છે। આ સાથે જ છે ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે। કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરની અંદર 450 કલેક્શન સેન્ટર, આ સાથે જ છે તે 85 જેટલા કંટ્રોલ રૂમ અને 480 થી વધુ સારવાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે। 740 થી વધુ વેટેનરી ડોક્ટર્સ અને 8500 થી વધુ કર્મચારીઓ સ્વયંસેવકો સેવા આપશે। ખાસ કરીને જો કોઈ પણ ઘાયલ પક્ષી દેખાય તો 1962 પર હેલ્પલાઇન નંબર પર ફોન કરવા માટે મંત્રીએ અનુરોધ કર્યો છે। સૌપ્રથમ મંત્રીએ લોકોને શું અપીલ કરી તે સાંભળી લઈએ। નમસ્તે મિત્રો, ગુજરાતીઓનો પ્રિય તહેવાર મકર સંક્રાંતિ આવી રહી છે, ત્યારે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી રાજ્યના વન વિભાગ અને પશુપાલન વિભાગ મારફતે પક્ષીઓને બચાવવા માટે કરુણા અભિયાનનો તારીખ 10 થી તારીખ 20 જાન્યુઆરી સુધી પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે મારે આપ સૌને વિનંતી છે કે આપણે પતંગ જરૂર ચગાવીએ, પરંતુ આકાશ જેમના માટે અનામત રાખ્યું છે એવા પરમાત્માના સ્વરૂપ જેવા પક્ષીઓને સાચવવાનું અને એને ડિસ્ટર્બ ન થાય એની સૌ કાળજી લઈએ। રાતના પતંગ ન ચગાવીએ અને જે રાત્રે ચાઇનીઝ ફાનસ કે બીજી કોઈનો ઉપયોગ ન કરીએ, ચાઇનીઝ દોરીઓનો અને બીજી એવી વસ્તુઓનો ઉપયોગ ન કરીએ કે જેનાથી પક્ષીઓ ઘાયલ થાય। અને જો પક્ષીઓ ઘાયલ થાય તો આપ સૌને મારી વિનંતી છે કે આ કરુણા અભિયાન હેઠળ આપ સૌ જ્યાં પણ પક્ષીઓ ઘાયલ થતા હોય ત્યાં જે કરુણા વાન છે આપણું, તે 1962માં ફોન કરીને એને સૂચના આપો, જેથી આવીને પક્ષીઓને રેસ્ક્યુ કરી જશે અને એને સારવાર પણ આપશે। તહેવારોની મજા લઈએ, પરંતુ અબોલ જીવનું ધ્યાન રાખીને। જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।